श्रीवासुदेव विमला मृतधाम वाशं नारायणं नरकतारणनामध्येयं श्यामं सितं द्विभुजमे वचतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। ॐ सर्वावतारिणे श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. હે રાજા સુણા સ્નેહથી વળી સંભળાવું બાળ ચરિત્ર. તર ગામમાં રહી ત્રિકમે કરી લીલા લલિત કરી લીલા લલિત્ર વિચિત્ર. તર ગામથી નૈઋત ભાગે એક સારી તલાવડી લાગે. ગંગા જળ જેવું નિર્મળ નીર તરુવર ઘણા તેહને તીર. પ્રભુ બાળક મંડળી લઈને જડ કેળી કરે તાહાં જઈને. એક દિવસ ગયા ત્યાં નાવા બહુ બાળ આવ્યા તા બોલાવા. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે હે અભયસિંહ સાંભળો, પ્રભુના સુંદર અને સરસ બાળચરિત્ર. તરગામમાં રહીને પ્રભુએ કેવી અદ્ભુત લીલા કરેલી છે. તરગામથી નૈઋત દિશામાં એક સરસ મજાની તલાવડી, એનું નામ છે મહાદેવીયું તળાવ. ગંગા જળ જેવું જેનું સરસ નિર્મળ પાણી છે. એ ઘણા બધા ઝાડવાઓ, એના કાંઠા તીર ઉપર ઘણા બધા બાળ મિત્રો આવ્યા. ઘનશ્યામને કે પ્રભુ હાલો આજે તળાવમાં નાવા જવું છે. તમને થાય ને સ્વિમિંગ પુલમાં નાવા મજા આવી જાય. કીધી ગઈકાલ નાયા હતા બધા, તળાવમાં નાવા જવું છે, હાલો. પછી ઘનશ્યામ તરગામના બાળકોની સાથે મહાદેવીયા તળાવમાં નાવા માટે ગયેલા છે. બહુ જાત જાતની રમતો કરી છે. તમને ન આવડે. ઘનશ્યામ પોતાના મિત્રોની સાથે રમ્યા છે. કેટલાક બાળકો માછલાની જેમ તરે જળકેલીમાં, અને કેટલાક ઊંડા જળમાં ડૂબકી મારે. કેટલાક જળ કુકડીની સમાન થાય, ડૂબકી મારે અંદરથી ક્યાંય દૂર જઈને નીકળે. કેટલાક મગરીની જેમ પૂંછડી પટપટાવે. છોકરાની પૂંછડી હોય, પગ હલાવતા હશે એમ. કેટલાક બીજાને પાટુડી મારે ને પૂંછડું મારે ને મગરમચ્છ,
કેટલાક કાચબાની જેમ આમ તરે પડ્યા, કેટલાક મિત્રો તો હાથ ઊંચા કરીને માત્ર પગેથી તરે. બોલો, હાથ ઊંચા પાણીમાં અને પગેથી તરે હો. કેટલાક મિત્રો ડેડકાની જેમ કૂદતા હતા. કેટલાક તો સર્પ કેમ વાંકો ચૂકો હાલે એમ વાંકો ચૂકો પાણીમાં હાલે. કેટલાક તો બગલાની જેમ, બગલો એક પગ ખબર ઊંચો કરે ને એક પગ ઊભો રહે, પછી આંખી વેચીને બેઠો હોય. માછલીને એમ થાય કે આ કોઈક યોગી આવ્યા છે, ધ્યાન કરે છે ભગવાનનું, હાલો એને પગે લાગવા જાય. તે માછલી પગે લાગવા આવે ને બગલાને, મારો ટપક કરતો જાલ દે, મારું ખાઈ જાય. એને પાખંડી કહેવાય. શું કહેવાય? બગલો પાખંડી છે. અને કોયલ છે ને એ પાખંડી નથી, છે ભલે કાળી, બોલે છે સરસ મજાનું, પણ બગલાની જેમ ઢોંગ કરતી નથી. કોયલ ટંકો સારો છે, બગલાનું બોલવું ધજ ન હોય એટલું બધું. કેટલાક મિત્રો તો સરસ મજાનો ભમરો કેમ બોલે, એની સમાન કેટલાક મિત્રો બોલે છે. કેટલાક તો કે પાણીમાં કોણ ઘણી વાર રહી શકે અંદર, કાન બંધ કરે, નાક બંધ કરે અને ડૂબકી મારે, કોણ વધુ રહી શકે, બીજા તાલી વગાડે. આવી જાત જાતની લીલાઓ કરે છે હો. કોઈક મિત્ર તરતા તરતા ખૂબ આગળ નીકળી જાય છે. કેટલાક સખાઓ તો બાજુમાં ઝાડવા હતા, એના ઉપર ચડી ચડીને કૂદકા મારે છે, ઝાડ ઉપર ચડીને. હે ઝાડ ઉપર ઊંચે ચડે છે, ત્યાંથી ખાઈ ગોલાંટ પડે છે. ગોલાંટી ખાતા ખાતા તળાવમાં પડે. જળ કેડીત જોવાની આશે, આવે અમર ચઢીને આકાશે. દેવતાઓ વિમાનમાં બેહીને આવી જાય પ્રભુની લીલા જોવા. કેટલાક મુક્તો ઘનશ્યામની જોડે નાના બાળ બનીને એ બાળકોના રૂપ લઈને આવી જાય, પ્રભુ ભેગા નાય છે. બધાને બહુ મજા હતી, બહુ આનંદ હતો, પણ એમાં એક કાલીદત્તનો ભાઈબંધ આવી ગયો. કોણ આવ્યો? કાલીદત્તનો મિત્ર. અને એલા કાલીદત્તને મારી નાખ્યો ને ઘનશ્યામ, એનું વેર લેવા આવ્યો હતો. મારે કંઈક જાવું છે હો. તે હારો છાનો મનો બેઠો હતો. જે ઝાડ ઉપર ઘનશ્યામ ચડ્યા ને એમાં પ્રવેશ કર્યો, ઝાડમાં. તો બીજું તો કઈ કરી શક્યો નહીં, પણ ઘનશ્યામ મહારાજ ઝાડ ઉપર ચડતા હતા અંદર કૂદકો ખાવા માટે. ત્યાં હારો ગોદો થઈને આમ સાથળમાં પી ગયો, ડાબા સાથળમાં. ઘનશ્યામનું ડાબું સાથળ, જમણા સાથળમાં તો ખાંપા તલાવડીએ ખાંપો વાગેલો, ડાબા સાથળમાં વાગ્યો, અંદર ઘૂસી ગયો મારો ગોદો થઈને ખાંપો. પછી અહીંથી કાઢ્યું, ઓલો ખાંપો કાઢ્યો તો લોહીની ધાર વછૂટી. પ્રભુ હડેકથી ઝાડ ઉપરથી નીચે ઉતરી આવ્યા. એ મિત્રો બધા ભેગા થઈ ગયા અને જલ્દી જલ્દી ટાઈટ કરીને પાટો બાંધી દીધો હો, લોહી ન આવે એટલા માટે. પછી તો બધા મિત્રો ઘેર હાલાઈ ગયા. ઘનશ્યામે ક્રોધ કર્યો નહીં, કે છે અસુરનું કામ, પણ ભગવાન સહન કરી લીધું હો. ભલે પ્રભુએ સહન કરી લીધું, પણ એનું ફળ તો કોઈક દિવસ મળશે એને. સમજ્યા તમે? કરેલું કર્મ એનું ફળ આપણે અત્યારે કાંઈ ખબર ન પડે, પણ ગમે તે દિવસે એનું ફળ ભોગવવું પડે. મેં તમને ઘણી વખત વાત કરી છે. કેટલાક છોકરા કંઈક વસ્તુની ચોરી કરી જાય, ક્યાંક દેખે તો ઉપાડી જાય. અત્યારે તમને કાંઈ નથી, હાલો સંતોને ખબર ન પડે, તમને સજાય ન કરે, બરોબર? કેટલાક નુકસાન કરે, કેટલાક ઝાડવા તોડી નાખે, કેટલાક પાણા લઈને કંઈક નુકસાન કરે, કંઈક તોડે, કંઈકનું કંઈક કરે. આ સંસ્થા તમને ભણાવે છે તો સંસ્થાનું નુકસાન કરવું એ તમારી ફરજ છે? બોલો. પાણીયારીની બારી હોય તો ઈ તોડી નાખે, કોઈક તો નળ તોડી નાખે. કોઈ દેખતું ન હોય તો અહીં ભગવાન તો દેખે છે કે નથી દેખતા? બોલો, ભગવાન દેખે નથી દેખતા? અત્યારે ભગવાને તમને કાંઈ ન કરે,
પણ સમય આવે ને ત્યારે ભગવાન તમારું હરખું કરે નુકસાન કરે, એના કરતાં 10 ગણું કે 1000 ગણું. તેથી તમને ભોગવે છૂટકો. આજે કાંઈ વાંધો ના આવે, ભગવાન જેથી ધારે ને તેથી ભોગવો આવે. એટલે ખોટું નુકસાન કોઈનું ન કરવું. આપણે છોકરાઓનું નહીં, સંસ્થાનું નહીં, કોઈનું નહીં, આપણા શિક્ષકનું નહીં. ભણી છીએ તો ભણવાનું અનુસંધાન રાખવું. કોક દી પછી ચડી આવે અને એ ભોગવું પડે. ભગવાને સહન કરી લીધો. ઓલો અસુર આવીને લાગી સાથળમાં, મારો સમજાય ને, ડાબા સાથળમાં. પણ કવિ કહે છે સમય આવશે તેથી ભોગવશે. અત્યારે તો ભગવાન એને કાંઈ કર્યો નહીં, પણ નિશાન થઈ ગયું ને, 10 દિવસે મટી તો ગયું. પણ શ્રી હરિ જ્યારે ચિહ્નને જોતા ત્યારે તરગામ, એની તડાવડી, ઝાડ એ બધું યાદ આવી જાય. તરરૂપી તરગામ છે, હરિ જોવા ઉલટ્યું ત્યાં. ભૂપ કહે શું રાત થયું, કહે વર્ણી પ્રભુ પદમાયા. તરગામમાં ખબર પડી કે ઘનશ્યામને કંઈક વાગ્યું છે, એટલે બધા ભેગા થઈ ગયા. જોયું પણ ભગવાનની લીલા જ મટી ગયો, કોઈને બતાવ્યું નહીં. પછી તો એવા તરગામની અનંત લીલાઓ કવિ કહે છે, મેં કહી. હવે તરગામની આસપાસમાં ગામડા તો ઘણા બધા, આપણે ગઈકાલે વાત થઈ હતી, એ આજુબાજુમાં ગામડા બધા. ત્યાં બળદેવજીના સગા સંબંધી રામ પ્રતાપને નોતરું દેવા આવે. હાલો જમવા માટે અમારે ગામ, કે અમારે ગામ આવો, કે અમારે ગામ આવો. કે હવે એ ગામડાના, ત્યાંના ગામડાના નામ કેવા છે સાંભળો તમે. મુંડા હીડા, બેસહુ ગામ, રણિયાપુર, પરશુરામ, સહેલવા, વેણીપુર, ભમેચા, બેટવરા, કિનકી, આ બધા ગામના માણસો આવ્યા રામ પ્રતાપજીને કે આવો અમારે ગામ જમવા માટે પધારો. કે રામ પ્રતાપજી કે સમય ઉપર આવશો, હમણાં તો નહીં. પછી દક્ષિણમાં, તરગામથી દક્ષિણમાં એક આંબલિયા ગામ છે. ત્યાં બળદેવ પ્રસાદના મિત્ર છે, મંછા મિશ્ર એનું નામ છે. તેનો દીકરો શિવદીન અને બીજો સુફળ કરીને આવ્યા છે. એના બાપે કીધું કે જાઓ ધર્મ પરિવારને આપણી પાસે લઈ આવો તમે. એટલે 2 જણા આવ્યા છે. અને એની વાત સાંભળી અને રામ પ્રતાપજી નીકળ્યા છે આંબલિયા જવા માટે. રસ્તામાં ભમેચા ગામ આવ્યું, કિનકી ગામ આવ્યું, ત્યાં થઈ અને ચોરી ગામ, ત્યાંથી આંબલિયા પધાર્યા છે. હવે ભગવાન હવે આંબલિયા ગયા. તો આંબલિયા ગામમાં આજુબાજુના ગામમાં વાત તો બધા સાંભળી હતી, ઘનશ્યામ છે, ભગવાન છે, એ બધાને ખૂબ ખૂબ આનંદ થઈ ગયો. સૂરજનો રથ જેમ જેમ ચાલે અને જ્યાં જાય ત્યાં સરસ મજાનો પ્રકાશ થાય કે ન થાય? સૂર્યનો રથ જ્યાં હાલે ત્યાં પ્રકાશ થાય. એમ ઘનશ્યામ જ્યાં જાય ત્યાં પ્રભુની મૂર્તિ અલૌકિક મોહક, લોકોને આનંદ થઈ જાય, લોચન લોભાય. અરે માણસ તો ઠીક, પશુ પણ જોઈ રહે ઘનશ્યામની સામે. તો આંબલિયામાં 1 દિવસ રહ્યા, સરસ મજાના ભાવતા ભોજન જમ્યા. પછી ત્યાંથી ઉત્તરમાં ખજુહા કરીને સરોવર છે, ત્યાં ખૂબ નાયા. સરસ મજાના કમળ, ત્યાંના મિત્રો એક સુંદર મજાનું કમળ લઈ અને ઘનશ્યામને હાથમાં આપ્યું. વળી ત્યાંથી તરગામમાં આવ્યા છે. ભક્તિ માતાની બેન વસંતા, ભાગ્યશાળી ભલી ગુણવંતા, ગામ અશોકપુરમાં રહેલી, બલધી દવે ને પરણેલી. કાંઈ સંકટ આવ્યું ત્યાં
વસ્યા બલમ પઢરી માયા, તેઓ આવ્યા તેડવા કાજ, તર ગામ માધ્યા મહારાજ. કોની વાત આવે છે? ઘનશ્યામના માસીની વાત છે. જો આ ભક્તિ માતાની બેન ઘનશ્યામની શું થાય? માસી થાય. ભાગ્યશાળી હો. આમ તો અશોકપુરમાં રહેતા હતા એ બલધી દેવ દવે એને પરણેલા, પણ એ ગામમાં કંઈક સંકટ આવ્યું, દુઃખ આવ્યું એટલે ગામ બદલાવી નાખ્યું. બલરામ પઢરી કરીને ગામ છે, ત્યાં આવીને રહે છે. બીજા બેન હતા ભક્તિ માતાના ચંદન માસી કહેવાય ઘનશ્યામની. એનું સાસરાનું ગામ ગુદહા બરવી એવું ગામનું નામ હો. અને સરદાર પાંડે એ તેડવા આવ્યા હો. ભક્તિ માતાના ભાઈ હતા એક. ભક્તિ માતાના ભાઈ શું કહેવાય? ઘનશ્યામના મામા કહેવાય નહીં. તો મામા આવ્યા ગેલહી ગામના. લ્યો, એના બે પુત્ર ગૌરી અને બદ્રી ઈ આવ્યા. લોહસીસા ગામથી પણ તેડવા માટે આવ્યા. બધા કે રામ પ્રતાપજીને આવો અમારે ગામ, આવો અમારે ગામ. રામ પ્રતાપ કે તમે બધા જાઓ, તમારી ઈચ્છા છે તો અમે એક એક દિવસ બધે ગામમાં આવશું, જાઓ તમે. પછી નીકળ્યા પરિવારને લઈને. પ્રથમ લોહસીસા ગામમાં ગયા, 2-3 દિવસ ત્યાં રોકાણા. એ ગામના માણસોને બહુ આનંદ થયો. ત્યાં એક અસુરાંશ હતો ને કંઈક ચડી આવ્યો, ક્યાંક રમતા હતા, પછાડ્યો. પછી એને નરખો કરીને કાંડું ભાંગી ગયું. કાંડું પછી કેવા માંડ્યો, ઘનશ્યામ મારું કાંડું ભાંગ્યું. માણસો કહે બોલતો નહીં, ઘનશ્યામ તો નાનો છોકરો છે, તારું કાંડું ભાંગે અક્કલ વગરના, બોલજે નહીં કે તારું બીજું કાંડું અમે ભાંગી નાખશું. ચૂપ થઈ રહ્યો છે. બનો માણસના રૂપમાં કેટલાક અસુરો હોય છે. ભગવાનનો મહિમા વધ્યો, હાચે કાંડું ભાંગી નાખ્યું તો કોઈ માણસો માન્યું નહીં. પછી ગોંડા ગામમાં ગયા, ગુદહા બરવી ગામમાં ગયા. આ બધા ગામડાઓમાં ફરી આવી, ખૂબ લીડાઓ કરી પાછા પ્રભુ તરગામમાં આવ્યા છે. અને હવે ભક્તિ માતા ભગવાનને મળવાને મન અકળાય, વારે વારે કહે ધર્મને હવે તેડવાને કોણ જાય. સુવાસીને કીધું તું તેડવા આવશો તમે આવશો, નહીં તો નહીં આવીએ કે લ્યો. ભક્તિ માતાને ઘનશ્યામ યાદ આવે અયોધ્યામાં. ઈચ્છારામ હાવ નાના હતા. એકલા ધર્મદેવ કે હું ન જાઉં, ગયા વિના તો આવશે નહીં ઘનશ્યામ. ભક્તિ માતાની ચિંતા થઈ છે. પણ એવા ટાણે ધર્મદેવને મળવા માટે કોણ આવ્યા? ભક્તિ માતાના ભાઈ વસ્ત્રમ મામા. ભક્તિ માતા તો વારે વારે કહેતો હતો ધર્મદેવને જાઓ તમે, પણ વસ્ત્રમ મામા અયોધ્યામાં આવ્યા ધર્મદેવને મળવા માટે. અને એમ કે ઘનશ્યામના દર્શન કરીશ ને આનંદ થશે. પણ ઘનશ્યામ મારે જોતા નહીં ત્યાં કને અયોધ્યામાં. અયોધ્યામાં આવ્યા, 2-3 દિવસ રોકાણા. એટલે પછી ભક્તિ માતાએ કીધું કે જો ઘનશ્યામ ગયા છે ને ઘણા દિવસ થઈ ગયા, તમે તરગામમાં જાઓ અને બધાને અહીંયા હવે લઈ આવો, ઘણા દિવસ થઈ ગયા. એટલે વસ્ત્રમ મામા ને ઘનશ્યામ મહારાજને તો મળવું હતું, એ તો મળ્યા નહીં. વાંધો નહીં કે હું જાઉં. વસ્ત્રમ મામા તરગામમાં જાય છે ઘનશ્યામને લેવા માટે. રસ્તામાં વિચાર કેવા કરે છે એની કથા લખાણી છે કે આજે મને ભક્તિ કુમાર ઘનશ્યામ મળશે. કેવા હશે ઘનશ્યામ મહારાજ? છપૈયાથી ગયા ત્યારે હાવ નાના હતા, કેટલા દિવસ થઈ ગયા જોયા નથી, 2 વર્ષ થઈ ગયા. આજે તમે દોડી દોડીને પોગી જાઓ, મને હાંભરે, સમજ્યા કે નહીં? 8 કિલોમીટર ગામ છેટું હતું, પણ વર્ષે વર્ષે ભુજમાં એક દિવસ જાતા. બોલો, હિંડોળાના દર્શન કરવા માટે વર્ષે એક વખત, માત્ર 8 કિલોમીટર ભુજ છેટું. તોય તો આજથી 40-50 વર્ષ માણસોની અવર જવર બહુ ઓછી હતી.
અને હવે અવર જવર બહુ વધી ગઈ. ને હોન્ડાથી દોડાદોડ કર્યા જ કરે. હવે ગમે ત્યાં પૂગી જાય, કાં તો બસમાં ચડી જાય, કાં તો ગાડી લઈને નીકળે. સાધન બહુ વધી ગયા. હવે માણસોની અવર જવર બહુ વધી ગઈ. એટલે તો ભગવાને કોરોનો મૂક્યો હતો. સમજા ને, બધા થઈ રહ્યા ઘરમાં છનામાના થોડાક દિવસ બેહી રહ્યા હતા ને. કોરોનો આવ્યો ત્યારે ઘરમાં જ પડ્યા હતા કે નતા પડ્યા? ભગવાન કે બહુ દોડાદોડ ન કરો, હોંકણા બેવો હોંકણા. મામા કે કેટલા દિવસ ઘનશ્યામને જોયા નથી, હવે તો મોટા થઈ ગયા હશે ને કેવા હશે કે હું જઈશ ઘોડામાં બેસાડીશ ઘનશ્યામ મહારાજને, છપૈયાના સમાચાર પૂછશે મને, હું જઈશ મારી સામે આવીને ઉભા રહેશે અને મને કહેશે મામા મામા. હે ઘનશ્યામ મહારાજ કહેશે મામા. કેવી મજા આવશે બોલો. આ એક મનના સંકલ્પ છે. મારો તો અવતાર સફળ થઈ ગયો. વળી રામ પ્રતાપજી મને મળશે ને બાથમાં ઘાલીને ભેટીશ ને એવું વિચારતા વિચારતા વસ્ત્રમ મામા છેટતોર ગામમાં પોગ્યા છે. મળ્યા ભાવથી બેઉ ભાણેજ, એમાં ઓળખ્યા ઘનશ્યામ એ જ. લઈ છાતીએ તરત લગાવ્યા, આંખે પ્રેમના આંસુડા આવ્યા. એ ઘણે દિવસે ઘનશ્યામને જોયા પણ ઓળખી ગયા છે તો ઈ જ. ભેટ્યા ને મજા આવી બહુ. છાતીએ લગાવ્યા. આનંદ એટલો થઈ ગયો હૃદયમાં. મામાને ભાણા મળ્યા ને, બે ભાણા રામ પ્રતાપ અને ઘનશ્યામ મહારાજ. કહી ન શકાય એવો આનંદ થયો. ઘનશ્યામ કે મામા ક્યાંથી આવ્યા? મારા હાર હું લઈ આવ્યા? તમે કયો મામાને. ઘનશ્યામ કે મામા મારી હારે લઈ શું આવ્યા ઈ કયો. તો મામો તમારો મામો કાંઈક રમકડું દેતા હશે નાનકડા છોકરાને. મામો કે જો ઘનશ્યામને રમકડું કાંઈ ખપે નહીં હો. મામો કે જુઓ સરસ મજાની સુખડી લઈ આવ્યો છું તમારા માટે, જમો. હાથવાનાની સુખડી ઘનશ્યામને સુખડી આપી છે. મામો કે જો આવ્યો છું અયોધ્યાથી અને ધર્મ બાપાએ તમને તેડાવ્યા છે. શું કે? ધર્મ બાપા એ તમને બોલાવે છે, તમે હાલો. પછી રામ પ્રતાપ મળ્યા, એના પુત્ર નંદરામ ઈએ મળ્યા, બળદેવ પ્રસાદ ઈએ મળ્યા, છપૈયાના કુશળ સમાચાર બધા પૂછ્યા, બધી વાતો થઈ. થોડાક દિવસ ત્યાં રહ્યા, ખૂબ આનંદ થયો. છપૈયાથી આવ્યા વિસરામા, એવી વાત ચાલી ગામો ગામ. સગા સ્નેહી જ બળદેવ કેરા, તે તો મળવાને આવે ઘણેરા. ઘનશ્યામના મામા આવ્યા છે તો મામાનો મહિમા વધી ગયો. સરિતાવો સાગર ભણી ધાય, તેમ જન બહુતર ગામ જાય. કોઈ મળી હળી થાય વિદાય, કોઈ એકાદ દિવસ રોકાય. કોઈ મળવાનું બાનું બતાવે, પણ હરિમુખ નિરખવા આવે. દર્શનીય પુરુષ કોઈ જાણે, કોઈ પુરાણ બ્રહ્મ પ્રમાણે. કોઈ કે દર્શન કરવા જેવો છોકરો છે અને કોઈક હોશિયાર હોય ને ઈ કે આ તો પુરાણ બ્રહ્મ છે કે ભગવાન છે કે ઓળખી જાય. હો હરિવર તર ગામમાં બિરાજી, જનમન સર્વ કર્યા જ રાજી રાજી. સુરવર મુનિ સર્વ એમ બોલે, નહીતર ગામ નિવાસી ભાગ્ય તોલે. દેવતાઓ પણ એમ કે તરગામ જેવું કોઈ ગામ નહીં હો, ભાગ્યશાળી. થયું આંબલિયા ગામમાં, હ ઈચ્છા રામનું સગ પણ જે હ.
તેહ કથા તમને કહું નરપતિ સુનો ધરીને સગા જાણી બળદેવના વિશ્રામને મળવા કામ આંબલિયાથી આવ્યા જેનું મંછા મિશર છે નામ. હવે મજાની વાત છે, તમને મજા આવે એવી. હગાઈ કરી, હગાઈ કેટલા જણા કરી શકો? છોરી કેટલા જણાને મળી ગઈ? એટલા બધા આંગળી તું કરો. કેટલાને મળી ગયું જોહરું? ક્યાં કોઈને નથી મળ્યો? મેળ પડ્યો? 1 2 3 કરો કરો, એમાં શું વાંધો? આ રબારીને મળી ગયો, ઓલા રબારીને મેળ પડી ગયો લાગે બધાને, કે નહીં? એનું થઈ ગયું નક્કી નથી? થઈ ગયું. એમાં શરમ શું આવે? કેટલાક તો શરમાય લ્યો, એટલે મળી ગયો તો મળી ગયો, હવે કે બદલાવાશે નહીં, કે બદલાવાશે કે આ ધજ માલ નથી, કે સમજા બીજું પડીકા બંધ ગોતું હશે એવું કરશો તમે? એટલે કે આ માલ સારો નથી, કે આપણે કામ નહીં આવે, કે કાંઈ નહીં થાય તમારું. એમાં નક્કી થઈ ગયું એ તો ભાઈ. હા બ્રો, હવે આંબલિયા ગામથી મંછા મિશ્ર આવ્યા છે. એની દીકરી હતી 1 વર્ષની. કેટલા વર્ષની? અને વરિયાળી બાઈ એનું નામ છે. એના પિતાને વિચાર થયો કે મારી એકની એક દીકરી છે વરિયાળી બા, ધર્મ વંશમાં દેવી, એમ વૃષ વંશમાં, ધર્મ પરિવારમાં. કારણ કે પરિવાર બહુ સારો છે, ઉત્તમ કુળ છે. એને એક છોકરી દીધી હોય તો આપણા હગા બની જાય, હગા એવી એક ઈચ્છા થઈ. અને અહીંયા મામાને મળવા અમે આવ્યા હતા. ઘનશ્યામના મામાને મળવા માટે મંછા મિશ્ર આવ્યા હતા. એટલે બળદેવને પૂછા કરી કે અમારે ત્યાં એક દીકરી છે ને, બહુ ગુણિયલ છે, બહુ રૂપાળી છે, અમારે ધર્મ પરિવારમાં આપવી છે, કે એવી ઈચ્છા થઈ છે. તો બળદેવ પ્રસાદ કે તો હારામ હારું કહેવાય ને. એટલે એ તો અને જેવો પરિવાર તમને બીજો ક્યાંય મળે નહીં. કન્યા દેવા યોગ્ય છે, માટે કરો સગાઈ શુભ પેર. ભાગ્ય ભલા હોય આપણે, ત્યારે આવે એવા સગા ઘેર. ભાગ્યશાળીને આવો પરિવાર મળે ભાઈ. કારણ કે સંબંધ થાય એટલે વારે વારે મળવાય આવે. ને બીજા અમુક જણા તો એવી જગ્યાએથી સમજાના લગ્ન કરી આવ્યા અવર વેણમાંથી, અને શું કહેવાય આદિવાસી, શું કહેવાય ને, મળતો ન હોય ને એ તમને નનકા છોરાને તો મેળ પડી જાય, પણ ઓલા મોટા ઢગા થઈ ગયા હોય ને પછી ક્યાંથી મેળ ન પડતો હોય ને હાવ વાંઢા રહી ગયા હોય ને, એ હારા આદિવાસીમાંથી ઉપાડી આવે ક્યાંક એજન્ટ ગણેથી. અને કારા કારા માણસો હે હાવ, કેટલાક તો માછલા ખાતા એવા હોય સમજા ને, માંસાહારી. અને પછી એ ઘરમાં આવીને ભેગા થાય કારા કારા ભમ્મર બધા, એ મજા ના આવે ને. આવે કે મને એક જણ કહેતો, સ્વામી કે આવી પડે ઘરમાં કે કંટાળો થઈ પડે, કે હાવ જેવા તેવા માણસો. મેં કીધું જ્યાં ત્યાં લગ્ન કરી આવો તો એવું જ થાય ને, હારી જગ્યા ગોતવી જોઈએ ને. એલા આ તો કે ભાઈ ધર્મ કુળ છે, એના જેવું તો ક્યાંય નહીં. ભાગ્ય હોય તો એવો પરિવાર મળે કે ઉત્તમ કુળના કુંવરને દેવા ઈચ્છે ઘણા કન્યા. બોલો, સારો છોકરો હોય ને તો હામીથી આવે, ભાઈ અમારી દીકરી તમારા દીકરા હાથે લગ્ન નક્કી કરી નાખી એમ. સારો હોય તો ભંગાણ હોય તો દે નહીં કોઈ. એલા કે એ નખપે છોરો, નક્કમ આવ ચોરે ચોર. શું કે કાં તો ચોરે ને, કાં તો તોફાની કે છે ને, કાં તો કઈ નામ ના ક્યાંય છે નહીં ને, આવા ધંધા કરે રહો. પણ સારો છોકરો સંસ્કારી હોય ને, દીકરી હામેથી દેવા આવે એવી કથા. એલો લગ્ન કરે પછી પણ નાનપણમાં હગાઈ થઈ જાય, લગ્ન લાયક થાય પછી લગ્ન થાય. કે તો બધા કે મંછારામને તમે હમણાંથી નક્કી કરી જ નાખો, કે લગ્ન ભલે ને પછી થાય. કે બધા એમ કે ભાઈ અમને તો બહુ ગમે છે. બળદેવ પ્રસાદ કે મને બહુ ગમે છે, તમે નક્કી કરી જ નાખો. હવે સાંભળો, શ્રીમંતની જે દુહિતા ગણાય, ગરીબને ઘેર નહીં સમાય.
જે સિંધુ હિમાચળ કેરી જાય, તળાવમાં કેમ રહે સમાઈ. શ્રીમંતની દીકરી, બહુ પૈસાવાળાની છોકરી, પૈસાવાળાની, ગરીબના ઘરમાં રહે નહીં પછી હો. કારણ કે પોતાના ઘરમાં જલસા હોય ને અહીંયા હાવ ભૂંગામાં રહેવું પડે, રે પછી નો ફાવે એને. જે સિંધુ હિમાચળ કેરી જાય, તળાવમાં કેમ રહે સમાઈ. હિમાલયમાંથી નદી નીકળે, ધોધ પાણી આવે, એ કોઈ તળાવમાં ઊભી રહે? એ તો દરિયામાં જઈને ઊભી રહે ભાઈ. સિંધુમાં જાય, તળાવને તો ઉડાડી નાખે. તઈ કન્યા દિશે જેવી ગરીબ ગાય, જ્યાં દાન દે ત્યાં જ બિચારી જાય. જો તે જઈ ત્યાં બહુ દુઃખ લે છે, દેનારને સાપ હંમેશ દે છે. સાંભળ્યું તમે? કન્યા અને ગાય એ બિચારી ગરીબ કહેવાય હોય. જ્યાં મૂકો ત્યાં જાય, પણ જો દુઃખી થાય ને તો મા બાપને સાપ દે, સાપ. સમજાના? ગાયને તમે દુઃખી જગ્યાએ મૂકી દો, અથવા તો તમારી કોઈ દીકરી હોય ઘરમાં, એને ખરાબ જગ્યાએ પૈસાને બાને દઈ દો, પછી સાપ દે ને મા બાપને દુઃખી કરી નાખે. સારું કુળ તો ઈ ગણાય કે જ્યાં દીકરી સુખી થાય. એટલે ખરાબ જગ્યાએ કોઈ દી કન્યા દેવી નહીં. પણ કન્યાને બહુ ખબર ન પડે. હા, એ કથા આવે, સાંભળો. કન્યા જુએ છે વર રૂપ રેલો, માતા જુએ દ્રવ્ય પિતા ભણેલો. સગા જુએ ઉત્તમ વંશવાન, બીજા જનો ઉત્તમ ખાન પાન. છોકરી તો કે છે રૂપાળો છે એટલે મને હાલશે, પણ માટ ખલાસ હોય, હાવ મોઢું રૂપાળું હોય, સંસ્કાર કાંઈ હોય નહીં, ઢગ્ગો હોય. કેવું હોય? છોકરી માત્ર રૂપાળું જુએ, અને એની માં શું જુએ? પૈસાવાળો છે કે નહીં? પૈસાવાળો હોય તો દઈ દે. પણ એનો બાપ શું જુએ? ભણેલો છે કે અભણ છે, અંગૂઠા છાપ, એ જુએ. બીજા સગા સંબંધી શું જુએ? કુળ કેવું છે, કુળ સારું છે કે નહીં. એને સિવાય બીજા બધા હોય ને ફાલતુ માણસો, એ તો કે છે આપણે જઈએ લગ્નમાં ને ખાવા પીવા સારું મળી જાય તો આપણે જલસા થયા, બાકી એ ગમે તેવા હોય ને આપણે શું લેવા દેવા કે ઈ. હા, લોકલ માણસો એમ કે બધા એવું છે ભાઈ, બધાને ખબર ન પડે. પોતાની કીર્તિ વધારવાને, બાપ પોતાની કીર્તિ વધારવાને દીકરીને દુઃખમાં નાખી દે ને તો એ પિતા છે ને એ કઠોર હૃદયનો કહેવાય, દીકરીનો ઘાતક કહેવાય. હા, બાપને કહેવાય શત્રુ કહેવાય. એવું સુણી સર્વ નક્કી કરીને, હવે આ બધા નક્કી કર્યું ભાઈ. આંબલિયા ગામમાં મનસા મિશ્રની દીકરી કે ભાઈ આ પરિવારમાં દઈ તો એ પરિવારમાં ગણશે મહારાજ હતા પાછા, સમજ્યા ને. પછી રામ પ્રતાપને પૂછ્યું, ભાઈ અમારી એક દીકરી છે ને તમારા ભાઈને દેવી છે, કે તમે શું કહો? રામ પ્રતાપ કે ભાઈ બાપાને પૂછવું પડે, કે એમને હું હા ન પાડી દઉં ને? હા પડાય. જો બાપ ન હોય તો મોટા દીકરા નિર્ણય કરવાનો હોય, ભાઈને નિર્ણય કરવાનો હોય કે મારા બાપ છે એટલે એને પૂછ્યા એના નક્કી ન કહું. બાકી તો તમારી દીકરી બરોબર હોય તો કાંઈ વાંધો નહીં, કે લ્યો. મોટો ભાઈ પણ બાપ હયાત હોય ને તો પૂછીને કામ કરે. આ બધા કેટલાક વિવેક આમાંથી શીખવાના આપણે, એમને હા પાડીને દેવાય, પૂછા કરાય. ઈચ્છા હોય જો આપના ઉરમાં, આવજો જી અયોધ્યાપુરમાં. એવો એહને ઉત્તર દીધો, તેણે સાંભળી મન ધરી લીધો. તમારી દીકરી જો અમારામાં જ દેવી હોય તો તમે અયોધ્યા આવજો, ત્યાં નક્કી કરશું. એવી વાત થઈ. એટલી પછી રામ પ્રતાપજી અયોધ્યા જવા માટે તૈયાર થયા. બળદેવને કીધું કે હવે રજા દ્યો, હવે અમે જઈ ઘણા દિવસ થઈ ગયા,
અમારા મા બાપ અમારી વાટ જુએ છે. પછી તો બર્થડે પ્રસાદ એ વસ્ત્ર ઘરેણાં દ્રવ્ય ને કેટલું બધું દીધું હો. પછી મનસા મિશ્ર કે તમે અયોધ્યા જાઓ છો તો પેલા આંબલિયા ગામ આવો, અમારી દીકરી જોતા તો જાઓ. રામ પ્રતાપ કે જોઈ જ છે ને? તો કે ના ના, એક રાત રોકાઈને પછી અયોધ્યાના રસ્તે જ આવે છે. કે વાંધો નહીં, બહુ ફેર નહીં પડે. પાછા આંબલિયા ગયા હો. ત્યાંથી આંબલિયા ગયા, એક રાત રોકાણા, ત્યાં હારા જમાડ્યા આવું તે બધા, કારણ કે સંબંધ બાંધવાય ને હવે, સંબંધ બાંધવા છે. ધર્મ વંશ છે રૂપ નિધાન, જેવું રૂપ તેવા ગુણવાન. ધર્મ વંશ છે ને એ ખાલી રૂપાળો નથી, ગુણિયલ પણ છે, દીકરી દેવા જેવું છે. એમાં હે ઘન શ્યામનું રૂપ ઘણું છે, જેમાં જનચિત ચોરપણું છે. એમાં ઘનશ્યામ તો રૂપાળા એવા છે ને બધાના ચિત્તને આકર્ષે એવા છે કેવા. અને મનસા મિશ્રની સ્ત્રી એટલે એની ઘરવાળી, એનું નામ છે દેવજાની. એ પણ સમજુ સોડ્યાની પૂરી, સમજ્યા ને? એણે વાત કરી કે જો મારી કન્યા કુંવારી છે અને આવા કુળમાં કન્યા જાતી હોય તો આપણે બહુ ભાગ્યશાળી, સમજ્યા ને? એણે હા પાડી. પછી એણે એમ કીધું કે આપણી કન્યા ધર્મ પરિવારમાં જો જાય ને તો એને તો માનતા કરી, સમજ્યા ને? પોતાના કુળદેવ હશે ને, કુળદેવની માનતા કરી. મારી દીકરી જો ધર્મ પરિવારમાં જાય તો કુળદેવને કે હું તમારી પૂજા કરીશ પ્રેમથી. કે લ્યો, કુળદેવની આવા હગા મળી જતા હોય એમને તો. પછી બીજે દિવસે અયોધ્યા ગયા છે રામ પ્રતાપને. હો, માતા પિતાને મળ્યા, ખૂબ આનંદ થયો. હે માએ કૃષ્ણના મીઠડા લીધા, હૈયે ચાપીને ચુંબન કીધા. ભક્તિ માતાને તો આનંદ થઈ ગયો. પછી રામ પ્રતાપે વાત કરી ધર્મદેવને, પિતાજી કે એક વાત થઈ છે કે આંટો મારવા ગયા, આટલા દિવસ રહી આવ્યા, પણ મારા મારી એક છોકરી છે કે શું કે, અને આવા માગે છે આપણા ઘરે આંબલિયા ગામમાં. મામા ભેગા હતા. શ્રમ મામાએ કીધું કે વાત સાચી એક કરવા જેવું છે કે, સમજા? અને શ્રીહરિના સમાચાર તો બધા હારા મળ્યા. આંબલિયા ગામમાં જે દેવજાની રહે છે એણે પતિને કીધું કે હવે તમે જલ્દી અયોધ્યા જાઓ, કે સમજા, અને કંઈક નક્કી કરી આવો કે એના કરતા બીજી કોઈ છોરી આવી તો આપણું રહી જશે, કે સમજા ને? ત્યાં મનસા મિશ્રમ શું નામ, મનસા મિશ્ર કે હમણાં ઘરનું કામ ઘણું બધું છે, હમણાં નીકળ્યા એમ નથી, કે સમયના પછી જાશું, કે હમણાં શું ઉતાવળ છે, કે સમજા ને? હાલ ક્યાં લગ્નનું હવે, છોકરી વર્ષની છે, કે સમજા? ત્યાં તો એની ઘરવાળી ખીજાણી કે લ્યો જાઉં કે નથી જાઉં, એવડી શું ઉતાવળ થઈ પડી છે? બીજા કામ ગમે એટલા બગડે પણ આ કામ કરો, મારી દીકરી ધર્મ પરિવારમાં જાવી જોઈએ, હમણાં જાઓ, બીજી વાત નહીં, કે સમજા? અને બાઈઓને ઉતાવળ બહુ હોય, ખબર તમને? હા, અને હઠ કરે તો પાછી ગમે તેમ કરીને કરવું પડે. સ્ત્રીની હઠીલાઈ વિશે થોડી કથા છે. જાણે ન ટાઢ તડકો ન ગણે જ વૃષ્ટિ, જીવત્વ કોણ ગણતી ન ગણે જ સૃષ્ટિ. શું સુખ દુઃખ કદી હાનિ હજાર થાય, સ્ત્રી ધાર્યું કામ કરવા સહસા ચાય. સ્ત્રીએ નક્કી કરેલું કામ એ ટાઢ તડકો વરસાદ કાંઈ ન જુએ, સુખ દુઃખ કરવું જ પડે ઉતાવળે. હા, એટલે વિચારીને લગ્ન કરજો. ઘરવાળી કે એમ કરવું જ પડશે તમારે, એને હાલશે જ નહીં. આવી સાડી મને ખપે ને ખપે, પીળા કલરની, તો તમારે ગમે ત્યાંથી ગોતી આવી પડશે, સમજ્યા કે નહીં? હા, એ સમજજો કાંઈક. પછી બળદેવને બોલાવ્યા, સમજ્યા ને? કે ગામમાંથી? તરગામમાંથી. અને એને કીધું કે તમે હાલો આપણે અયોધ્યા જઈ આવીએ. પછી બળદેવને સાથે લઈ અને અયોધ્યા આવ્યા છે. અને બધી વાત કરી, એ છોકરીના વખાણ હારા કર્યા.
ભક્તિ માતાને બધી વાત મનાવી. ધર્મદેવ કે મારો દીકરો હજી નાનો છે કે સમજ્યા ને, જો ઘનશ્યામ છે એ તો વૈરાગ્ય વાળો છે ને એનું ઠેકાણું નહીં, લગ્ન કરે કે ન કરે. ધર્મદેવને ખબર હતી આ છોકરો નહીં પરણે. ધર્મદેવ કે ઘનશ્યામ તો વૈરાગી છે, એને સંસારમાં ક્યાંય આસક્તિ નથી, એટલે ઈ તો લગ્ન કરશે જ નહીં. મારો નાનો દીકરો છે ને 1 વર્ષનો, આ 1.5 વર્ષનો છે. તો મનસા મિશ્ર કે મારી દીકરી 1 વર્ષની એક અને તમારો દીકરો 1.5 વર્ષનો, તો શું વાંધો છે? કાંઈ વાંધો નથી કે સમજ્યા ને, હાલશે કે. પછી વાગદાનનું નક્કી કરેલું છે, એને માટે મુહૂર્ત પણ નક્કી કર્યું. સગા સંબંધીને બધાના તેડાવ્યા છે, સન્માન કર્યા, એ વાજિંત્રો વગાડ્યા, પૂરની નારીઓ હારામાં હારા મંગળ ગીત ગાયા. ઈચ્છારામના વેવિશાળ કહો શું કહો તમે, વેવિશાળ કરવા માટે. જો રામ પ્રતાપના લગ્નની બહુ લાંબી વાત નથી, પણ ઈચ્છારામના લગ્નની બહુ લાંબી વાત છે સમજ્યા ને, આચાર્ય પરિવારમાં એ રીતે. અને બહુ સરસ પાછા એમ ગીતો ગાયા. તો કેવા ગીતો ગાયા થોડોક તમને સંભળાવું. હે સજની આજ શ્રીધર્મ કે રે આંગણે અતિ આનંદ ઉત્સવ થાય રે વિવાહના જોને વાજા વાગે રૂડા બધાઈના કર્યું સગપણ ઈચ્છારામ ભાઈનું રૂડી વરિયાળી નામે છે કન્યાય રે વિવાના જોને વાજા વાગે રૂડા બધાઈના. આવા અદ્ભુત ગીતો ગાયા છે. વેવાઈ મનસા મિશ્ર, ગામ આંબલિયા, વેવાણ છે દેવજાની. ધર્મદેવના ભાગ્ય, આ તો વિશ્વમાં વખણા એવો પરિવાર. ભાઈ રામ પ્રતાપ, માતા ભક્તિ દેવી, બંને વેવાય બંને બિરાજાયુતમયાસને પૂજ્યા પ્રેમથી ગુણનિધિ, પૂજ્યા પ્રેમથી ગુણનિધિ ગણનાથ રે વિવાના જોને વાજા વાજે રૂડા બધાઈના. એ બધાને બોલાવ્યા છે ને વેવાઈ એકાસન ઉપર બેઠા છે, ગણપતિનું પૂજન કર્યું ને સાસરે વરને તિલક કર્યું છે ને હાથમાં શ્રીફળ દીધું ઈચ્છારામને. એને બ્રાહ્મણ આવીને સરસ મજાના વેદ મંત્ર બોલ્યા છે, કુળના ગોર સસ્તી વાચન કરેલું છે, આશીર્વાદો આપેલા છે. માનીનીઓ મળીને મધુર ગીતો ગાય છે કે ગીતોનો પણ સરસ મજાનો સ્વાદ છે. ગીતોમાં પણ સ્વાદ હોય છે. સાસરે આપી જમાઈને સોના સાંકળી, સગા સર્વેનું કર્યું સના માન રે વિવાના જોને વાજા વાગે રૂડા બધાઈના. તમે આવા ગીત ગાજો. ધાણા ગોળને વહેંચી ત્યાં સાકર વળી, દીધા દ્વિજને બહુ દક્ષિણા દાન રે વિવાના જોને વાજા વાગે રૂડા બધાઈના. સસરાએ જમાઈને સરસ મજાની સોનાની ચેન પહેરાવી, ગોળધાણા વેચાણા. એ બ્રાહ્મણો વેદ મંત્ર બોલ્યા, બ્રાહ્મણોને દક્ષિણાઓ હારામ હારી આપી. ઘણા બધા માણસો ભેગા થઈ ગયા હતા. એમાં ઘનશ્યામ મહારાજ પાછા આટા માર્યો માણસોમાં. હા, વર રાજા થવાનો છે, એના મોટા ભાઈ કહેવાય ઘનશ્યામ મહારાજ.
હંસ જેવી ઘનશ્યામની ચાલ, ચપ્પડ ચાલ, સર્વે સાજન તેના સામું જોઈ જ રહે. સાજન બધા વિવિસાળમાં આવ્યા હતા, ઈ બધાને ખૂબ ખૂબ આનંદ આનંદ થયેલો છે. હે સજની આજની શોભાસી વર્ણવું, ધૂમા મચી છે ધર્મને, ધૂમા મચી છે ધર્મને, દરબાર રે નગારા વાગે, ધીના ધીના રે કડકડ કડધીના. સરસ મજાના ગીતો ગવાય છે અને આનંદ આનંદ થાય છે. એવા આનંદની સાથે આજની કથા પૂર્ણ. બાકી પાછા આવતીકાલે પરમ દિવસે જ્યારે સમય મળશે ત્યારે કથા કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વ રેખા, સ્વસ્તિક જાંબુ જવવાલા, વજ્રયંકુશ કેતુને પદ્મા, જમણે પગે નવવાલા, ત્રિકોણ કળશને ગોપદ સુંદર, ધનુષ્યને મીનવાલા, અર્ધચંદ્રને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્નવાલા, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ, ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ, માધવમ કેશવમ કામદમ કારણમ, સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે, સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.